ગાઈસ તમને એક વસ્તુ દેખાડું તો અરે આ બધી વસ્તુ છે સેન્સિટિવ વસ્તુ છે, આને જોઈ વિચારી પોલીસ વાળા તમને છે રથયાત્રા છે એટલે કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ, તબિયત પાણી સારા છે. હું મેહુલ જગીયા તમારું આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે સ્વાગત થોડુંક ઢીલે થાય છે, કારણ એવું છે કે હવારમાં દૂધ લેવા જાઉં છું 7 વાગ્યામાં. ખેડ બજારમાં જવાનું છે, આખું ઘણું પડે તો જવું પડે, ક્યારેક જવાનું હોય. દરરોજ તો કે જવા ન સારું, અલગ વસ્તુ તો ત્યાં મળતું. આપણે દૂધ તો લઈ લીધું છે, બરાબર દેખાડું જો. અરે આ બધી વસ્તુ છે સેન્સિટિવ વસ્તુ છે, આને જોઈ વિચારીને લઈ જવી પડે છે. દૂધની બોટલ ફૂટી ગઈ ને સાંભળવાનું તો થશે જ, તે હારો બીજી વાર દૂધ લેવા આવવું પડશે. એટલે જોઈ વિચારીને લઈ જશો ને તમને આગળ મળો. હાલો હું સીધો હવે હોય કે ચપલું ફાટી ન જાય, ટૂંકમાં દૂધ નું ન કરી એ સારું. મોંઘું પડી જાય, મોંઘું ન પડે, ફૂટી ગયું હોય તો બીજી વાર લેવા આવવું પડે, ખીચાઈ અલગ વાત છે. હારો હાલો આપણે આગળ મળો તમને હું સીધો. ગાઈસ હું તમને એક વસ્તુ દેખાડું, આપણે રથયાત્રા છે ને એની માટે જો પોલીસ વાળા તમને છે રથયાત્રા છે એટલે બજારમાં દેખાશે જ. એ આપણી સેફટી માટે જ તે હોય. બજારમાં આપણે 2-3 દિન રથયાત્રાની વાર છે, 2-3 દી તો નહીં, કાલ કે પરમદી જ છે. હજી તો હું જાગ્યો છું એટલે મને પાકું યાદ નથી, કાલ તો યાદ તો હશે જ. એ જ લગીને તમને પોલીસ વાળા દેખાશે, આપણી સેફટી માટે જ છે કે રથયાત્રામાં કઈ ન થાય એમ. તો મારો આપણે આગળ મળી આવે તમને ઘરે જઈ. ગાઈસ હું તમને એક વસ્તુ દેખાડ્યું, હું અહીંયા આવું ને એટલે આ વસ્તુ હવારમાં ઉભો રહીને જોવો જ જો. હું ખબર અત્યારમાં છે ને કેટલા કબૂતર ને ચકલા ને એવું બધું ચણતા હોય. અત્યારે ખાલી કબૂતર જ છે, નગર બગલા ને પોપટ ને એવું બધું હોય. ઓલા અત્યારે કબૂતર ચાજુ મોડો છે એવું છે, નગર ઘણી વાર હવારમાં આવું ને ઉભો રહીને જોવાની મજા આવે. આ હવારમાં તો આખો દી ના હોય, બપોરે ત્યાં ગાડી બધે મૂકી દીધું ને એટલે બપોરે હવારમાં હોય એવું. સારું હાલો હવે ઘરે પોગી, ઘરે દૂધ અંબાવું છે, મોડું થાય છે, તમને આગળ મળવું હવે દેખાડું તો. આ બધું શું છે ખબર? આપણે જે ફૂલ નથી લઈ જતા ઘર શણગારવા માટે ને ભગવાનને ચડાવવા માટે ને બધા ફૂલ છે ને આવી રીતના ઉપર ગાડીમાં મૂકીને લઈ જાય. એ બિચારા એ લોકો સવારમાં બધા મહેનત કરવા આવી જાય. આપણે બધા ફૂલ આપણે લઈ જવી એની માટે જો, એટલે આપણે આ માટે હોય, મહેનત હોય એ લોકોની, એટલે એ બધું હોય. તારો આપણે આગળ મળું તમને હું. ચલો ઘરમાં બચ્ચું નહોતું, જો બચ્ચું બહાર આવ્યું છે, તમને દેખાડું છું. જો નાનું એવું બચ્ચું છે. જો જે ચકલી મને મારતી નહોતી એ જ બચ્ચું છે. એનું ઘરમાંથી બહાર આવ્યું છે. કૂતરો પકડે ન જાય એ માટે બહાર ઉભો છું. ઉઠતા શીખી જાય એટલે ઘડીક ધ્યાન રાખી છે, નજર હતી એટલે જોઈ શું કરે છે. પણ એ ચકલી પાછી મને મારીને ગયો. સાવધાન સતર્ક રહો, આગળ મળવાનું. બચ્ચું તો ઉપર દિવાલ ઉપર ઊંચી દિવાલ ઉપર બેસી ગયું છે, ત્યાં તો વાંધો નહીં એનો. ઓલું તેને ઉડતા નહોતા આવડતું, કૂતરો લઈ જઈને કરતા એટલે ધ્યાન રાખતો હતો. પણ હવે આ વયું ગયું છે, વાંધો નહીં, આપણે આગળ મળી જાય. હાલો મિત્રો અરે યાર હાલો મિત્રો, જમવાનું થઈ ગયું છે. જમવામાં તમને કહો ને એમ તો હાલે નહીં. જો છાસ, મરચું, શાક, રોટલી, ડુંગળી, મરચા, જેટલું હતું એટલું બોલી ગયો છું. ઓકે, સરળ જમી લો. પછી આજે ક્યાંક જઈએ જવાય તો જાશું, નગર આગળ મળો તમે હું જમી લો એટલે હાલો. સરળ ગાઈસ, આજનો બ્લોગ નું એન્ડિંગ કર્યું છું. આજે બહુ ઓછું શૂટ કર્યું છે, જે કર્યું છે તમને દેખાડું છું. દરોલો આપણે કાલ ક્યાંક જઈશું, તમને દેખાડીશ. પણ હું જો મસ્તી વાળો વિડીયો બની જાય તમારે બની જાય, અને ક્યાંક જવાનું થાય ને હું વયો જાઉં. પણ ત્યારે ક્યાંક ન જાવ ને ત્યારે મારે એક વાર એવું છે, જવાનું હોય તો 2 દિવસે એકવાર વયો જાવ ને એવું તો હોય. દિવસમાં 2-3 જગ્યાએ વયો જાવ. જયારે ન જાવ ને ત્યારે ક્યાંય ન જવા. બરોબર, આગળ મળીએ આપણે. આજનો બ્લોગ ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં. સારું, બાય.